નથી. આ પરિવાર હોરે હોર હું ગાંડી ગાત્રા બોલો બાપ. કોઈ પિતૃને પાણી પીવું હોય તો પ્રેમથી ભલે આવો, કોઈ પણ ને ફોરી એવો. બાકી તો જો આપણે આ હાથથી સુધી પાણી પાયું બધાને. હા આ પડજે જોયું અડધું અંગઈ નું ક્યાં રખડે બધાને ખબર છે. હવન માંગે હવન તમારે 2 વર્ષે હવન વાળીએ માગે જવાબ એને મળી ગયો હું અડધું અંગઈને નવેરીમાં ડાયટું નથી ડેરીમાં છે મારે આજે હામો દેખાય બાપ બોલે આ ખીચડા વાળો બોલે હો ડાયટું નથી આપણે ભાઈમાં ભવનિયા જ્યાં છે અહીંયા ઝુપડાથી અમારું 20 ફૂટ ભવનિયા માગે કરવાનું. હા બાબા આમને બેરર થાહો હતી કેદી જોતો હવન કઈ જોઈએ બરોબર ને? પૂછી લો કેદી જોઈએ હવન તમારે. તમે કહો છો કે એ લોકોને જ્યારે મેળાવે અનુકૂળ આવે ત્યારે જેથી તને પરમાણ આપી દીધું કે તારું હરોવર પૂરે થઈ તો આ કે છે તારે પરમાણ જોતું એ આપું નહીં તો હું મારો ઘેર આમ યો બાપ બસ ને આમ હોય તો જ માનજો કે આ બાપ મારો ઘેરામ જ છે ઓ બાપ. જે ભાઈ કોઈ મનમાં પ્રશ્ન હોય તો પૂછી લેજો. હા પછી બીડું અમારી જાય પછી કઈ આપણે પૂછવું હોય તો આપણે જવાબ એનો મળશે નહીં. બરાબર? કોઈને મનમાં હોય કે મારે આગળ પૂછવું છે તો તમારે આવજો, જયરામ બાપા હાજર છે ત્યાંથી પૂછો. હા બધાને જેને પૂછવું એને છૂટશે. બાપા બધા પિતૃ તૃપ્ત થઈ ગયા ને જયરામ બાપા? ખમા ઉછાળો રો બા ભગવતી. હા માતાજી કોઈ કે તો જવાબ ને આપો તો તારી કુંડની દેવી દેવ કે ચાલન રો બા પૂકી ગયો ને મારા સપ્તાહનો પાટલો પૂકી ગયો બાપા. માતાજી છે તમારા માતાજી જવાબ દે. બાનો ઓડી લખી આપો. હા ખમા બાપ ખમા હું ચાવલ રો બા પૂકી ગયો ને મુજાય બાપા સપ્તાહનો પાટલો પૂકી ગયો ને ખમા બાપ સત્તા કયો આખી સત્તાની જ વાત કરો એટલે બધું એમાં આવી ગયું. સત્તાની વાત આવી ગઈ. હા હા આ મુજાય કેમ માર કોટીલા વાળી આ મુજાય એકદમ નો પટલી તો છે કોણ છે? આપણે ખ્યાલ હોવો જોઈએ આપણે કોને પાણી પાય છે મારે કહેવાની ચાલો રેડી ભાઈ. જગનેન જગનમય જગન્દેવ સ્થાનિ ધર્માણિ સર્વમાન્યાસન્નો હે અનામમ મહિમાનઃ સતં ભજપ્રભુતે ભાર્યાઃ શાંતિદેવાઃ ઓમ પૂર્ણાદપి પરાપદ સપરા પુનરા પરવજ્ઞેવ વિક્રીણાવઃ વિધમોર્જકો સતપ્રતો બધા કુટુંબના હાથ પકડો. માતાજીનો બીડો હંમેશા આપણે હવનનો બોલ્યા શ્રી સમસ્ત પિતૃ
ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય. આ પ્રજાપતિ સમાજે આવી અને આપણે રોકાણા. એટલે પ્રથમ દિવસ કથાનો પહેલો દિવસ એટલે મહાત્મ્યના 6 અધ્યાયનું વર્ણન કર્યું છે કે મહાત્માના 6 અધ્યાય છે. એટલે જીવને સમજાવ્યા છે 6 અધ્યાયના માધ્યમથી. 6 અધ્યાય જેવો કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને 6 અધ્યાયનું જે વર્ણન કર્યું, ભક્તિનો મહિમા સમજાયો કે જીવનની માલિપા ભક્તિ હોવી જરૂરી છે. ભક્તિ દેવીનો મહિમા સમજાવ્યા પછી જીવને સાવધાન કર્યા કે આત્મદેવ નામે બ્રાહ્મણ છે, એમના પત્નીનું નામ છે ધુંધુલી. આત્મદેવ એટલે તમારો ને મારો આત્મા, ધુંધુલી એટલે તમારી ને મારી બુદ્ધિ છે. ત્યારે આપણે કથામાં કહેતા હતા કે આત્મદેવને કાંઈ સંતાન નહોતું, પણ એક દિવસ આત્મદેવ ભિક્ષા લેવાને માટે થઈને ગામમાં ગયા. ત્યારે એ જે કોઈ હોવારું હતા એની અડધું બાયણું બંધ રાખ્યું અને અડધે બાયણેથી આત્મદેવને ભિક્ષા આપી. એટલે આત્મદેવના મનની અંદરમાં સંશય થયો. કહ્યું કે દીકરી, તારા પિતા જેવડો છે અને તે મને બહાર આવીને ભિક્ષા ન આપી અને અડધો દરવાજો બંધ કરીને તે ભિક્ષા આપી, કેમ દીકરા? એટલે એણે કહ્યું કે પ્રભુ માફ કરજો, મારા સાસુએ કીધું એટલે મારાથી તમારું મુખ જોવાય નહીં. એટલે આત્મદેવને લાગી આવી. એટલે આત્મદેવ પોતાના ખોડિયામાંથી આ પ્રાણ કાઢી નાખવાનું એને નક્કી કર્યું. ખોડિયામાંથી પ્રાણ કાઢવાનું એને નક્કી કરે છે. એટલે આત્મદેવ પોતાના દેહને જલની માલિપા ડુબાડવાનું જે એમણે નક્કી કરે છે. એટલે આત્મદેવ હાલતા થયા નદીના કિનારે આવ્યા છે. નદીના કિનારે આવ્યા એટલે સામા સંત મળ્યા. એટલે સંતને વંદન કર્યા અને પૂછે છે કે ભાઈ, આ શું કરવા માટે તમે અત્યારે આવ્યા? તો કે મારે ત્યાં કાંઈ સંતાન નથી, મારે ત્યાં કોઈ સંતાન નથી, એટલે સંતાન વગરનું જીવવું એના કરતા તો હું મારા ખોડિયામાંથી પ્રાણ કાઢી નાખું. આ તો સંત છે, ભગવાન ના આપી શકે, ભગવાનના ભક્તો આપે. એટલે આત્મદેવની સામે જોયું એટલે કે છે કે ભાઈ, એક જન્મ નહીં, આવા તો 7 જન્મ સુધી તારે ત્યાં સંતતિની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. એક નહીં, 7 જન્મ સુધી તારે ત્યાં કઈ સંતાનની પ્રાપ્તિ નહીં થાય. એટલે આત્મદેવ હતા એ સંતના ચરણની અંદરમાં માથું પછાડવા માંડ્યા કે મારે જો સંતતિની પ્રાપ્તિ ન હોય તો મારે જીવીને શું કરવું છે? એટલે કાં તો મને સંતાન આપો અને કાં મને ગતિ આપો. માથું પછાડે છે કે મારા તમારા ચરણની માલિપા હું માથું પછાડીને મારું મૃત્યુ થશે એટલે તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. સંત મુંજાણા કે મારાથી ક્યાં આને કહેવાય ગયું, મારાથી કેમ આને પૂછાઈ ગયું? એટલે અહીંયા શરણાગતિ સ્વીકારી. એટલે સંતે પોતાની જોડીમાંથી એક ફળ કાઢ્યું છે. એ ફળ કાઢીને આત્મદેવને આપ્યું. કાલ્યું આ ફળ છે ને, આ તમે તમારી પત્નીને ફળ ખવડાવજો. એટલે આ ફળના માધ્યમથી તમારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આત્મદેવ પોતાના ઘરે આવ્યા. પોતાને ઘરે આવી અને આ ફળ હતું એ ફળ ધુંધુલીને આપ્યું એમના પત્નીને કે આ ફળ છે. સંતે મને આ ફળ આપ્યું, તમે આ ફળ ખાઓ અને આનાથી તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. ધુંધુલી મુંજાણી એ ન કરે નારાયણ અને સંતની વાત જો સાચી પડે
હું આ ફળ ખાઉં અને જો હું સગર્ભા બનું તો મારી આ પ્રસૂતિની વેદના વેઠવી પડે. સગર્ભા બનવું તો મારે આ પ્રસૂતિની વેદના વેઠવી પડે. મારાથી જ્યાં ત્યાં જવાય નહીં, જેમ તેમ બેસાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આવા ઘણા બધા નિયમો મારે પાળવા પડે. એટલે આ ધુંધોલી જ્યાં મનમાં મૂંઝાણી ત્યારે ધુંધોલીની બેન એમના ઘરે આટો મારવા આવી હતી. એટલે એક બેને બીજી બેનને કીધું કે બેન કેમ થયું? તો આમ મૂંઝાણી. એટલે કહ્યું કે મૂંઝાવાની જરૂર નથી. તને જે સંતે ફળ આપ્યું, આ ફળ છે ને, તારા આંગણાની માલિપા તે જે આ ગાય બાંધી છે, આ ગાયને તું આ ફળ ખવડાવી. સંતે તને વચન આપ્યું છે એટલે એ ખબર પડી જાય કે એ ફળ ખાશે એને સંતતિની પ્રાપ્તિ થાય. એટલે સંતના આશીર્વાદ સાચા કે ખોટા. બીજી તરફ ધુંધોલીને બેન એમ કીધું કે મારે ઉદરની અંદરમાં બીજ રોપાયેલા છે, મારે ત્યાં બાળકની પ્રાપ્તિ થશે. એટલે મારે ત્યાં જે કોઈ બાળક જન્મે આ બાળક હું તને આપી દઈશ અને એના બદલામાં તું તારા બનાવીને પૈસા આપજે. એટલે આ વાત નક્કી થઈ ગઈ. સમય થયો. શાસ્ત્ર તો ત્યાં સુધી કીધું કે આત્મદેવને તો સંતાન નહોતું, આંગણે ગાય બાંધી હતી, ગાયને પણ કાંઈ સંતાન નહોતું. અને ત્યાં સુધી કે વેલા પાંદડાને ઝાડ હતા પણ ઝાડમાં કોઈ દી ફળ આવ્યા નહોતા. ઝાડમાં કોઈ દી ફળ નહોતા આવ્યા. એટલે આ જે ફળ હતું એ ફળ એની ગાયને આપ્યું છે. સમય થયો એટલે સમય થતાની સાથે જ સૌ પ્રથમ ગાયના ઉદરથી બાળકનો જન્મ થયો. મનુષ્ય જેવો દેહ અને ગાયના કાન જેવા એના કાન. એટલે અહીંયા ગોકર્ણજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ગોકર્ણજી મહારાજનું પ્રાગટ્ય થયું. ધુંધોલી એમના બેનને જે બાળકની પ્રાપ્તિ થઈ, અહીંયા ગોકર્ણજી મહારાજનું પ્રાગટ્ય થયું. ધુંધોલીને ત્યાં પણ બાળકનું પ્રાગટ્ય થયું. એને બેને એ બાળક ધુંધોલીને આપ્યું. સમય થયો એટલે ગાયના કુખેથી જન્મ્યું છે એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું. ધુંધોલી હતી, ધુંધોલી એ બાળકનું નામ રાખ્યું છે ધુંધુકારી. ધુંધુકારી નામ પાડ્યું કે મારે આનું નામ પાડવું છે, ધુંધુકારી નામ પાડ્યું. પણ ગોકર્ણજી મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાખલું પાપી દૃષ્ટ બન્યા છે, પાપી બન્યા. ગોકર્ણજી મહારાજે વિદ્યાભ્યાસ કર્યો છે. વિદ્યાભ્યાસ કરવા માટે ચાલી નીકળ્યા છે. અહીંયા ધુંધુકારીને એટલો બધો લાડ લડાવ્યા કે ધુંધુકારી આજ એટલા બગડ્યા છે કે માતૃ પિતૃ તાડનમ, મા બાપને માર્યા છે. મા બાપની જે કાંઈ સંપત્તિ હતી એ સંપત્તિ જૂટવી લે છે, ચોરી કરી કરીને પૈસો વાપરે છે. એટલી બધી ખરાબ કૂટ એવો કે ધુંધુકારી ગણિકાઓની અંદરમાં જાય છે, ખોટા પૈસાઓ વાપરી નાખે છે. મા બાપને માર્યા. અંતે થાક્યા છે. આત્મદેવ આત્માનું કલ્યાણ કરવા માટે ચાલી નીકળ્યા. અહીંયા પુત્રનો મોહ હતો એટલે અવળા કામ ધુંધુકારી કરતો તો છતાંય માં એના જેટલા પાપ હતા ને આ બધાય પાપ માં ઢાંકતી હતી. છેલ્લો સમય એવો આવ્યો કે માને કાંઈ રહેવા ન દીધું. છેલ્લે માના પણ પ્રાણ એની હરી લીધા. હવે કરવું શું? માના પ્રાણ હરી લીધા. ધુંધુકારી ચોર્યું કરે છે. ચોર્યું કરવા ગયા અને ચોરી કરીને આવે છે અને જે ગણિકાઓ હતી આ ગણિકાઓની બધાય પૈસા આપે છે. ધીરે ધીરે કરતા ગણિકાઓને ખબર પડી ગઈ આ તો ચોરી કરે. એટલે એક વખતે એણે રાજમહેલની અંદરમાં ચોરી કરી. રાજમહેલમાં ચોરી કરી અને એ કાંઈ હીરા મોતી માણેક ઝવેરાત લઈ આવ્યા. એ ગણિકાઓને આપ્યા. ગણિકાઓને આપ્યા એટલે ગણિકા સમજી ગઈ કે ન કરે નારાયણને કાલ ખબર પડી જાય તો આની ચોરી કરી, આ શિક્ષા આપણને પણ મળશે. એટલે એક દિવસ એવો આવ્યો કે ધુંધુકારી ચોરી કરીને આવે છે. ધુંધુકારી ચોરી કરીને આવ્યા જ્યાં ગણિકાઓની પાસે આવે છે એટલે બે ગણિકાઓ ધુંધુકારીના પગની અંદરમાં બેસી ગઈ છે. પગ દબાવી દીધા. બે ધુંધુકારીના હાથ દબાવી દીધા. એક ગણિકા એની છાતી ઉપર બેસી ગઈ અને એક ગણિકા એ ધગધગતા અંગારા લઈ આવી. ધગધગતા અંગારા લઈ આવી
અને ધુંધોકારીના મુખની માલિપા નાખ્યા અને તળફડિયા મારી મારી અને ધુંધોકારીનું મૃત્યુ થાય છે. તળફડિયા મારી ધુંધોકારીનું મૃત્યુ થયું, સમય થયો એટલે અહીંયા ગોકર્ણજી મહારાજ પોતાના ગામની અંદરમાં આવે છે. પોતાના ઘરે આવ્યા ને ત્યારે આ ધુંધોકારી મહાખલુ દુષ્ટ પાપી પ્રેત બન્યો તો એટલે જે ઘરમાં રોકાણા એટલે ઘરની સામે મોટા મોટા ભડકા થાય છે. ગોકર્ણજી મહારાજે જોયું કે ભાઈ કોણ છો? તો કે હું તમારો ભાઈ છું, મારું નામ ધુંધોકારી છો. એટલે ગોકર્ણજી મહારાજે કીધું ભાઈ તમારા માટે તો મેં ગયા આદિ શ્રાદ્ધો કર્યા છે. ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યા, હરિદ્વારમાં જઈને ગંગાના કિનારે શ્રાદ્ધ કર્યા. એટલે કહ્યું છે કે ભાઈ મારે માટે 100 નહીં પણ મારે માટે તમે 1000 શ્રાદ્ધ કર્યા હોય ને તોય મને મુક્તિ ન મળે. તો કે કેમ? તો કે મેં મારી માને મારી છે, મેં મારા બાપને માર્યો છે. એટલે મા બાપને ન કહેવાના વેણ કીધા, મા બાપનું અપમાન કર્યું, મા બાપને મેં માર્યા છે. એટલે ગોકર્ણજી મહારાજ આજે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરે છે. સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી એમને અર્ઘ્ય આપીને પૂછ્યું છે કે મારા ભાઈને મુક્તિ મળે કેમ? એટલે એમ કીધું જો મુક્તિ મેળવવી હોય તો તમે ગંગાના કિનારે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ કરો. એટલે ગંગાના કિનારે ગોકર્ણજી મહારાજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ કરે છે. ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ થાય છે. પણ ભાગવતની અંદરમાં તો જેટલા પુણ્યશાળી જીવ હોય, જેટલા પરમાત્માના જીવ હોય, આ બધા આવે છે. એટલે ધુંધુકારીએ કહ્યું કે ભાઈ મારું તો કર્મ એવું છે, મેં એવા કર્મ કર્યા કે માતા પિતા મારા મા બાપને માર્યા હોય, મા બાપનું અંત સમયનું મા બાપની પાસેથી જે હતું એ બધી જૂટવી લીધું છે. મેં ક્યાંય મારા મા બાપને સુખ આપ્યું નથી, એટલે મારા જેવાને ક્યાં બેસવું? ત્યારે કહે છે કે ભાઈ તમારે જો બેસવું હોય તો તમારી જો વાસના છે, એટલે અહીંયા બતાવ્યો છે કે લીલો વાસ, આ વાસની અંદરમાં ધુંધોકારી જેવા ખલુ દુષ્ટ પાપીઓની પણ વાસના તૂટી જાય એટલે લીલો વાસ રાખવામાં આવ્યો છે કે 7મે દિવસે મુક્તિ. એક દિવસ જાય, એક દિવસની અંદરમાં કામ ક્રોધ મોહ મદ લોભ મત્સ્ય અભિમાનની મુક્તિ થાય છે. એટલે ભાગવતજીનો આરંભ થયો અને ભાગવતજીનો જે આરંભ થયો એમાં સમજાવવામાં આવ્યા કે 7 દિવસ, આ 7 દિવસમાંથી 1 દિવસ તમારો ને મારો નક્કી જ છે. એટલે ભાગવતજીની રચના થઈ. જીવ ભાગવતજીની રચના કર્યા પછી એના વક્તા અને શ્રોતાનું વર્ણન કરવામાં આવ્યું કે કેવા વક્તા હોવા જોઈએ, કેવા શ્રોતા હોવા જોઈએ. ત્યારે એમ કહે છે કે અહીંયા સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજના સંવાદ નારદ જેવા વક્તાનું વર્ણન કરે છે. એ 7 દિવસની આ કથા એટલે શનિવારના પહેલા દિવસે આપણે બપોર પછી આ બધી કથાઓ કરી હતી. 6 અધ્યાયનું આપણે વર્ણન કર્યું હતું અને એ 6 અધ્યાયનું વર્ણન કર્યા પછી રવિવારે સવારે આપણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ કર્યો. પ્રથમ સ્કંદ અને પ્રથમ સ્કંદની આપણે જે શરૂઆત કરી છે અને પ્રથમ સ્કંદની શરૂઆત કરવી છે જન્માંદ્યસ્ય આ શ્લોકને ટાંકી અને આપણે શરૂઆત કરી. ત્યારે નારદ ઋષિ અને વેદ વ્યાસજીનો સંવાદની આપણે કથા કરી હતી કે બદ્રિકાશ્રમની અંદરમાં વેદ વ્યાસજી બેઠા છે. એવા સમયની અંદરમાં નારદ ઋષિ ત્યાં આવે છે. અહીંયા 2 ઋષિ સામસામા મળ્યા, એકબીજાને વંદન કરે છે, બેઠા છે. એટલે વેદ વ્યાસજીએ કીધું પ્રભુ મારા મનને ક્યાંય શાંતિ મળતી નથી, શાંતિ મળે એના માટે શું કરું? ત્યારે કહે છે પ્રભુ મેં વેદોની રચના કરી, પુરાણોની રચના કરી, શાસ્ત્રોની રચના કરી, છતાંય મારા મનને કેમ શાંતિ મળતી નથી? મારી કોઈ ભૂલ તો નથી, મેં એવી કોઈ ભૂલ તો નથી કરીને. પણ ત્યારે નારદ ઋષિએ પોતાના પૂર્વજન્મની કથા કઈ સંભળાવી કે તમે ભલે વેદોની રચના કરી, પુરાણોની રચના કરી, શાસ્ત્રોની રચના કરી, પણ તમે જ્યાં સુધી કૃષ્ણ કથા અને કૃષ્ણ કીર્તન કર્યું નથી ત્યાં સુધી તમારા મનને શાંતિ મળશે નહીં. એટલે વેદ વ્યાસજી આજે નારદ ઋષિએ પૂર્વજન્મની પોતાની કથા કહી કે હું પણ દાસી પુત્ર હતો, મને પણ સત્સંગ મળ્યો. સત્સંગ જો તમારા ને મારા ભાગ્યમાં હોય ને તો સત્સંગ મળે.
બાકી કોઈને સત્સંગ મળતો નથી. જો તમારા ને મારા ભાગ્યમાં હોય તો તમે ને હું રામનું નામ લઈ શકીએ, કૃષ્ણનું નામ લઈ શકીએ. બાકી તમારાથી ને મારાથી રામનું નામ કૃષ્ણનું નામ લઈ શકાતું નથી. આ ભાગ્યની વાત છે. ભલે તમે કથામાં ગયા હોય પણ દેહ કથામાં પડ્યો હોય, કાનથી સાંભળવાનું છે, આંખથી જોવાનું છે અને ઇન્દ્રિયોને સ્થિર કરવાની છે. પણ એ જો ઠાકોરજીની કૃપા હોય તો, બાકી ભેગા થઈને ઠોહો મારે જય શ્રી કૃષ્ણ લે ભારી હારી પેરી હો, એ ભાગ્યની વાતો છે. જો ભાગ્યમાં લખ્યું હોય તો આપણને બધું મળે, બાકી ભાગ્યમાં લખ્યું ન હોય તો તમને ને મને કોઈને કાંઈ મળતું નથી. એટલે અહીંયા વેદવ્યાસજી ભાગવત લખે છે. વેદવ્યાસજીએ જે ભાગવતની રચના કરી, આ ભાગવતજીની રચના થાય છે એટલે જેમ કીધું એમ કોઈ પણ કામ એકલા હાથે થાય નહીં. એટલે અહીંયા ભાગવતજીની રચનાનું ત્યાં વર્ણન કરે છે. પ્રથમ સ્કંદની અંદરમાં વ્યાસજીના મનની ચિંતા નારદ ઋષિએ દૂર કરી નાખી કે તમે ભગવત ગુણાનું વાદન કરો, તમે કૃષ્ણ કથા કરો. નારદ ઋષિના પૂર્વજન્મની કથા એણે કઈ દાસીપુત્ર હતા પણ સત્સંગ મળ્યો એટલે ભગવાનની કૃપા થઈ, પુનર્જન્મ બ્રહ્માજીને ત્યાં મારો જન્મ થયો. નારાયણ નારદ એવું મને નામ મળ્યું અને બ્રહ્માજીની કૃપાથી મને સત્સંગ મળ્યો અને વીણા મારા હાથમાં આપી છે. એટલે હું નારાયણનું નામ લઉં છું અને બધાઈને નારાયણનું નામ લેવડાવું છું. પ્રથમ સ્કંદની એક એક કરતા એક એક ઉત્તમ લીલાનું વર્ણન કર્યું. બીજે કથા અહીંયા બીજા સ્કંદની જે કથા કરવામાં આવી છે ત્યારે બીજા સ્કંદની અંદરમાં આ સૃષ્ટિની કથા આવે છે. કે આ સૃષ્ટિની કથા પરમાત્માએ કરી કે ભગવાન પોતે ક્ષીરસાગરની અંદરમાં પોઢેલા છે અને ક્ષીરસાગરમાં પોઢેલા છે. મનમાં વિચાર આવ્યો, એકો હમ બહુશ્યામી, એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પરમાત્માને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ એટલે ભગવાન આજે પોતે ક્ષીરસાગરની અંદરમાં પોઢેલા છે. એની નાભીમાંથી એક કમળની ઉત્પત્તિ થઈ અને કમળની અંદરમાં બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. એટલે ત્યારે બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું એટલે ઝરમર 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 મેહુલિયો વરસતો હતો. એટલે બ્રહ્માજીને એમ છે કે મને કોઈ તપ કરવાનું કહે છે. એટલે બ્રહ્માજીએ તપ કર્યું અને બ્રહ્માજીએ જે તપ કર્યું છે, બ્રહ્માજીને આ સૃષ્ટિની રચના કરવાનું કીધું છે કે તમે આ સૃષ્ટિની રચના કરો. એટલે એ સૃષ્ટિની રચના કેવી રીતે કરવી, એકલા હાથે કાંઈ થાય નહીં. ત્યારે એ કથા ત્રીજા સ્કંદની જે શરૂઆત કરી, ત્રીજા સ્કંદની શરૂઆત કરતા સૃષ્ટિની કથા કરી. પણ આ જે પૃથ્વી હતી, આ પૃથ્વી રસાતળની અંદરમાં હિરણાક્ષ નામનો દૈત્ય લઈ ગયો છે. એટલે ભગવાને વરાહ સ્વરૂપને ધારણ કરી હિરણાક્ષની સાથે યુદ્ધ કરી અને અગ્રદંતે પોતાના દાંત વડે આ પૃથ્વીને સ્થિર કરે છે. એટલે ત્રીજા સ્કંદની કથા અને અહીંયા ત્રીજા સ્કંદની અંદરમાં પરમાત્માએ સ્વર્ગલીલાનું વર્ણન કર્યું. સૃષ્ટિ સ્થિર થઈ. મનુ મહારાજ અને સતરૂપાના માધ્યમથી આ મૈથુન્ય સૃષ્ટિની રચના કરવામાં આવી છે. એટલે તમે હું બધા જે સંતાનો છીએ, આપણે બધા મનુ મહારાજના સંતાનો છે. મનુ મહારાજને હિરણાક્ષની આ કથા કરી. અહીંયા હિરણાક્ષનો વધ કર્યો. ત્રીજા સ્કંદની કથા પાછી આપણે 7મા સ્કંદમાં કરી હતી કે જે સનત કુમારોને શ્રાપ લાગ્યો હતો, એ શ્રાપને હિસાબે 3 જન્મની અંદરમાં મુક્તિ મળી છે. પેલું હિરણાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ અને કુંભકર્ણ અને છેલ્લે આજે મેં કથા કરી હતી કે શિશુ અને દંતવક્ત્રની કથા છે. આ 3 જન્મમાં મુક્તિ મળી. એટલે અહીંયા ત્રીજા સ્કંદની કથા કે પરમાત્મા આદિનારાયણ જે સૃષ્ટિની રચના કરી, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા સૃષ્ટિની જે કથા, એની ઉત્પત્તિની કથા આપણને સમજાવવામાં આવી. ત્યાર પછી ભાગવતજીના ચોથા સ્કંદની અંદરમાં પરમાત્માના પ્યારા એવા ધ્રુવજી મહારાજની આપણે કથા કરી હતી કે ઉત્તાનપાદ નામના એ રાજા, એમને 2 રાણીઓ છે. એકનું નામ છે સુરુચિ અને બીજાનું નામ છે સુનીતિ. એટલે જીવને સમજાવ્યા કે જીવ નીતિ પ્રમાણે ચાલુ છે કે રુચિ પ્રમાણે ચાલુ, પણ કડીકાલ છે એટલે નીતિ પ્રમાણે જીવ ઓછા હાલે છે
પણ રુચિ પ્રમાણે વધારે હાલે. કારણ કે નીતિ એટલે આપણે એમ કહીએ છીએ ને કે ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ ઉપર હાલીએ એટલે ઘણી બધી કસોટી પડે. એટલે અહીંયા ઉતાનપાદ રાજાનું વર્ણન કરે છે. બે રાણીઓ સુરુચિ અને સુનીતિનું વર્ણન કર્યું. અને ત્યારે ધ્રુવજી મહારાજ ને એનો ભાઈ ઉત્તમ બે આંગણામાં રમતા હતા. એટલે રમતા રમતા બે ભાઈઓની અંદરમાં ઝઘડો થયો. એટલે ઉત્તમ હતા એ દોડી અને રાજાની ગોદમાં બેસવા માટે બેસી ગયા છે. ધ્રુવજી પણ દોડીને આવ્યા અને પોતાની પિતાના ગોદમાં બેસવું હતું એટલે હાથ લાંબો કર્યો. ઉતાનપાદ રાજાએ પણ હાથ લાંબો કરી અને તેડી પોતાની ગોદમાં બેસાડવાતા. પણ રાણી સુરુચિએ સામે જોયું. એ 5 વર્ષનો બાળક કોઈ વસ્તુ સમજી ન શકે. એટલે અહીંયા સુરુચિએ મેણું માર્યું કે જો તારે તારા પિતાની ગોદમાં બેસવું હોય ને તો તું સુનીતિ નહીં, પણ તારે મારી કુખે, સુરુચિ એમ કે છે, તારે મારી કુખે જન્મ લેવાની જરૂર છે. 5 વર્ષનું બાળક સમજી શકતું નથી. અને ત્યારે જ કહ્યું, કાકરીના માયરા ન મરીએ વાલીડા, વેણાના માયરા મરીએ. ત્યારે પણ કીધું હતું કે રામ સીતા. એટલે અહીંયા ઘણું બધું છે એના માટે મેળું માર્યું કે માણસ બધું ભૂલી જાય. કદાચ લાફો મારી દીધો હોય એ ભૂલી જાય, પણ મેળું માર્યું હોય ને એ મેળું માણસ જીવે ને ત્યાં સુધી યાદ રાખે છે. એટલે અહીંયા એ કથા ધ્રુવજી મહારાજ પોતાને રડતા રડતા પોતાના માતાની પાસે આવે છે. રડતા રડતા પોતાની માતાની પાસે આવ્યો, પણ માં દીકરાને હાથ ફેરવી પોતાના ખોળાની અંદરમાં બેસાડ્યો. ખોળાની અંદરમાં બેસાડીને કહે કે માં, મારે મારા પિતાની ગોદમાં બેસવું તું. માતા સુરુચિએ ના પાડી. એટલે માને એમ કે બાળક છે, ઘડીક વાર આડાવડી વાતો કરીશ ને તો હમણાં બધું ભૂલી જશે. એટલે કહે છે, દીકરા એ તો તારા પિતા છે. જો તું ખરેખર મારો દીકરો હોય તો તું જગતના તાત, જગતના પિતા, જગતના પાલનહાર પરમ બ્રહ્મના ખોળાની અંદરમાં બેસને તો તું મારો સાચો દીકરો કહેવાય. કે માં જગતનો પિતા, જગતનો પાલનહાર પરમ બ્રહ્મ પરમાત્મા એ પિતા મળે ક્યાં? એટલે એણે કીધું કે ઈ પિતા તને વનની અંદરમાં મળે. એટલે આ 5 વર્ષનું બાળક ધ્રુવજી વનની માલિપા હાલી નીકળ્યું છે. અને એ વનની અંદરમાં આજે એને નારદ ઋષિ સામા મળ્યા. અને નારદ ઋષિએ પૂછ્યું, કોણ છો ભાઈ? કે તને તારી માએ ઘરમાંથી કાઢી મૂક્યો છે? તો કે ના, હું ધ્રુવ છું, ઉતાનપાદ રાજાનો પુત્ર છું. મને મારી માતાએ ઘરમાંથી કાઢ્યો નથી, પણ જગતનો તાત, જગતનો પિતા, જગતના પાલનહારના ખોળામાં મારે બેસવું છે. એટલા માટે જગતના પિતાને હું ગોતું છું. નારદજી કહે છે કે જગતનો પિતા કેમ નમ કોઈને મળતા નથી, તને કાંઈ આવડે છે? તું જગતના પિતાને બોલાવીશ કેમ? ત્યારે નારદ ઋષિએ અષ્ટાક્ષર મંત્ર આપ્યો કે તું આ મંત્રનો જાપ કર અને આ મંત્રના માધ્યમથી જગતનો તાત, જગતના પિતા તને મળશે. એ મંત્ર છે ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય. મહામંત્ર આપી દીધો. આ મંત્ર અને તું આ મંત્રનો જાપ કરજે. ધ્રુવજી મહારાજ વનીની માલિપા ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જાપ કર્યો. આ મંત્રનો જાપ એટલો બધો કર્યો કે પેલા આસન પલોઠી વાળીને ભગવાનનું નામ લેતો હતો. અને એમ કરતાં કરતાં થોડોક સમય વીતી ગયા એટલે ઊભા થઈને ભગવાનનું નામ લે છે. એમ કરતાં કરતાં થોડોક સમય વીતી ગયો એટલે જમણા પગના અંગૂઠા ઉપર ઊભા રહી અને ધ્રુવજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરે છે. અન્નજળનો ત્યાગ કરી દીધો. કેવલ હવા વાયુ ભક્ષણ કરીને ભગવાનનું નામ લે છે. જ્યારથી પોતે વાયુ ભક્ષણ કરવાને લાગ્યા ત્યારથી દેવતાઓની સુધી વાયુ જે પહોંચતો હતો આ વાયુ બધાય પહોંચતા બંધ થઈ ગયા. દેવતાઓ મૂંઝાણા, પ્રભુ શું છે? આ કોણ છે? આ બાળકને શું જોઈએ છે? એટલે ભગવાન કહે છે કે મારા ભક્તો કાંઈ લેવા માટે આ ભજન કરતા નથી. મારા ભક્તોને કાંઈ જોતું નથી. કેવલ મારા ભક્તોને તો ઝાંખી કરવી છે. એટલે અહીંયા
ભગવાન આજ ગરુડજી મહારાજ ઉપર બેઠા છે, ગરુડજી મહારાજ ઉપર આવે છે અને માં લક્ષ્મીજી પણ સાથે છે અને મધુવનની અંદરમાં આવ્યા. મધુવનની અંદરમાં આવી અને માં ભગવતી માં લક્ષ્મીએ આજ પરમાત્માનો પંચજન્ય નામનો શંખ હતો. આ પંચજન્ય નામનો શંખ ધ્રુવજી મહારાજના હોઠે અડાડ્યો અને ધ્રુવજી મહારાજ આજ પરમાત્માની સ્તુતિ કરી છે. પરમાત્માની સ્તુતિ કરી, પ્રભુ હું શું માગું, મને માગતા ના આવડે. ભગવાન કહે છે કે તારે માગવાની જરૂર નથી, માગતા તારે માગવાની જરૂર નથી, તું નહીં માગતો હોય હું તને આપી દઈશ. એટલે એને સમજાવ્યા છે માગવાની જરૂર નથી. ભગવાન ધ્રુવજી મહારાજ ઉપર પ્રસન્ન થયા. અહીંયા ઉત્તાનપાદ રાજાને ખબર પડી. ધ્રુવજી મહારાજ તપ કરી સૌ પ્રથમ પહેલા પોતાની માતા સુરુચિને વંદન કર્યા છે કે માં, તે જો મેળું ન માર્યું હોત ને તો હું વનમાં ન જાત, અને વનમાં ન ગયો હોત ને માં તો આ જગતનો તાત, જગતનો પિતા, જગતનો પાલનહાર માં મને ક્યારેય મળત નહીં. પછી માતા સુનીતિને વંદન કરે છે. ત્યારે ઉત્તાનપાદ રાજાએ પોતાનું રાજ્ય ધ્રુવજી મહારાજને સોંપી દીધું છે અને પોતાનું રાજ્ય સોંપી ઉત્તાનપાદ રાજા પોતાના ધામની પ્રાપ્તિ કરાવી. પરમાત્માના ધામની પ્રાપ્તિ થઈ. ધ્રુવજી મહારાજે 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું છે. અંતે મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને પરમાત્માના ધામની પ્રાપ્તિ કરી છે. ત્યારે મેં તમને દાખલો આપ્યો હતો કે ધ્રુવજી મહારાજ અત્યારે આપણે કઈ યાદ કરીએ તો કે આઠમનો દીવો હોય એટલે તમે હું બધા એમ કહે કે ધ્રુવ આઠમ, આપણે આઠમ રેવી છે. બીજું કે ગોરબાપા લગ્ન વિધિ કરાવતા હોય એટલે હવમાં હવ બધાય પડ્યા હોય, બધાનું ધ્યાન ક્યાં હોય. એટલે ત્યાં મેં તમને એમ કીધું હતું કે વરરાજાનું ધ્યાન હોવમાં, ગોરનું ધ્યાન દક્ષિણામાં અને જાનનું ધ્યાન જમવા. સ્કંદની આપણે શરૂઆત કરી હતી. પરમાત્માના પ્યારા ભક્તો હરને માટે થઈ, હરણને માટે થઈને હરિને ભૂલી ગયા. એ આપણે દિવ્ય લીલાનું વર્ણન કર્યું છે. અહીંયા રહુગણ રાજાની કથા કરી છે. 5મા સ્કંદની અંદરમાં રહુગણ રાજાની કથા કરી. જે રહુગણ રાજા જે તત્વજ્ઞાન માટે ત્યારે જળ ભરતની આપણે કથા કરી હતી કે ભરતજી મહારાજ, આજે ભરતજી મહારાજના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારત. ભરતજી મહારાજના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. અને એ ભરત રાજા ધર્મવ્રત પોતે રાજ્ય ચલાવે છે, પણ ભરતજી મહારાજે પોતાનું રાજ્ય જેણે 7 પ્રદક્ષિણા કરી છે, આખી પૃથ્વીની 7 પ્રદક્ષિણા પડી, એના 7 ખંડ થયા, 7 સમુદ્ર બન્યા. એ કથા મેં તમને કરી હતી. 7 ખંડ બન્યા છે, એશિયા, અમેરિકા આદિ આ 7 ખંડ બન્યા. બધાએ પોતાના દીકરોને જુદા જુદા ખંડ એને આપી દીધા. રાજ્યનો ત્યાગ કરી અને ઘર એને બાધક લાગ્યું કે હવે ઘરમાં રહીને ભક્તિ નથી કરવી. એટલે ભરતજી મહારાજ ઘરનો ત્યાગ કરી વનમાં આવ્યા અને વનમાં આવી આશ્રમ બનાવીને રહે છે. પણ એક પ્રસંગ એવો બની ગયો કે એ જે આશ્રમની અંદરમાં રહેતા હતા, ત્યારે સવારે સ્નાન કરવા માટે થઈને ગયા, સંધ્યા કરવા માટે થઈને ગયા. એટલે નદીમાં સંધ્યા કરતા હતા. એવા સમયમાં સિંહની ગર્જના થઈ અને એ સમયે સામે કાંઠે સગર્ભા હરણી, એ સગર્ભા હરણી જલપાન કરતી હતી. પણ સિંહની ગર્જના સાંભળીને એટલે પોતાનો જીવ નહીં પણ એના ઉદરની અંદરમાં એનું જે બાળક હતું પોતાના વ્યાની બીક લાગી, સંતાનની બીક લાગી. એટલે હરણીએ કૂદકો માર્યો. કૂદકો મારી આ કાંઠેથી સામે કાંઠે જવાની એણે તૈયારી કરી. પણ હરણીને રસ્તામાં પ્રસવ થઈ જાય છે. હરણી કૂદીને સામે કાંઠે પહોંચી ગઈ, પણ સગર્ભા હતી એટલે એને પ્રસવ થઈ ગયો. હરણનું બાળક એ પાણીની અંદરમાં તણાવાને લાગ્યું. તણાતું જ્યાં ભરતજી મહારાજ સંધ્યા કરતા હતા ત્યાં પહોંચ્યું. અને જ્યાં ખોબો ભરવા ગયા ત્યાં તો હરણનું બાળ, હરણના બાળને તેડી લીધું અને તેડી અને હરણીની પાસે મૂકવા ગયા. પણ અંત સમય હોય અને જીવના જેમ ડોરા ટગર વગર થતા હોય એમ હરણીના ડોરાય ટગર વગર થતા હતા. આંખોથી ભરતજી મહારાજને કીધું કે હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો, મારા બાળકનું ધ્યાન તમે રાખજો, મારા બાળકનું ધ્યાન રાખજો. એમ જ્યાં કીધું હરણીએ પ્રાણ ત્યજી દીધા. ભરતજી મહારાજ બાળકને લઈ વનમાં આવ્યા. એ વનમાંથી આશ્રમમાં આવે છે.
આશ્રમમાં આવ્યા છે, પણ હરણના બાળને માટે થઈને હરિને ભૂલ્યા, ખાતા પીતા ઉઠતા બેઠતા હે હરી જે થાતું હતું એની જગ્યાએ અટાણે હે હરણ હે હરણ હે હરણ. અંતે ભરતજી મહારાજના પ્રાણ ગયા. હરણની યોનિમાં એને પ્રાપ્ત થઈ, હરણની યોનિ ભોગવી અને ભરતજી મહારાજનો એક જન્મ એક બ્રાહ્મણને ઘરે થયો. બ્રાહ્મણને ઘરે જન્મ થયો એટલે ભરતજી મહારાજ સમજી ગયા કે હવે મારે કોઈની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નથી. આ ભાવ રાખ્યો, સંબંધ રાખ્યો, તો આ સંબંધ રાખ્યો એટલે મારે ભોગવવું પડ્યું ને. હવે મારે કોઈની હારે કાંઈ સંબંધ રાખવો નથી. એટલે ભરતજી મહારાજ જળ જેવું જીવન જીવે છે. માં તેડે તો ભલે, ન તેડે તો કાંઈ નહીં. ઘોડિયામાં સૂર આવે તો ઘોડિયામાં પડ્યા રહીએ, નીચે સૂર આવે તો નીચે પડ્યા રહીએ, ખોરામાં લે એ છેડો માથે ઢાંકી પેટ ભરાવે તો ભલે, ન ભરાવે તો ભલે. આ જળ જેવું જીવન જીવા લઈ ગયા. ધીરે ધીરે કરતા ઉંમર થઈ એટલે માના મનમાં એમ થયું કે આ મારા દીકરાને લાવશું. કાલ સવારે અમે હોયા જાહું તો મારા દીકરાને તો કોઈ પણ પ્રકારનો લાવ નહીં મળે ને. અમે હોયા જાહું મારા દીકરાને લાવ નહીં મળે. એટલે અહીંયા સમજાવ્યા છે કે તમારા ને મારા 16 સંસ્કાર, મનુષ્ય માત્રના 16 સંસ્કાર હોય, પણ ધીરે ધીરે કરતા સંસ્કારો ઓછા થઈ ગયા. હવે 2-4 સંસ્કારો બહુ પ્રચલિત છે. આ 2-4 સંસ્કારો જે પ્રચલિત છે એ તમને મને બધાને ખબર છે. એક કે જાડેરી જાન જોડીને આવે, અહીં બધા નાચતા ગાચતા ડિસ્કો કરતા આવે. ઓલીએ જાન જાય, અહીંયા પાલખી 4 જણા ઉપાડે, વાંય પાલખી 4 જણા ઉપાડે, 4 જણા ઉપાડીને જાય. અહીંયા બધા મોજમાં આવે, નાચતા ગાચતા આવે, અને વાં થોડુંક મોં બગાડીને જાવતા પડે જ, એમાં કાંઈ છૂટકો નથી. એટલે લગ્ન સંસ્કાર અને મરણ સંસ્કાર, અને આ મરણ સંસ્કાર ત્યારે હું બોલ્યો તો કે હવે યુગ કેવો આવ્યો છે કે જે માના ઉદરની અંદરમાં આપણે 9 મહિના સુધી રહ્યા છીએ, અને એ દીકરાને માની વાહે બેહવાનો ટાઈમ નથી, માની પાછળ બેસવાનો ટાઈમ નથી. જે માએ રાતને દી આપણા માટે જોયા નથી, હતો હું સૂત્રો પુત્ર નાનો રડું છે કતું રાખતું કોણ સાનું. રાતને દી જેને જોયા નથી, રાતે 2-3 વાર ઉઠે, બારોતિયા બદલાવે, પીનામાં માં હોઈ જાય, ફૂકામાં બાળકને સુવરાવે. એ જનેતા, પણ એ જનેતા જ્યારે ધામમાં જાય ને તો એ દીકરાની પાસે ટાણું ન હોય. ટાણું ન હોય એટલે સમય ન હોય એટલે 5 જણા સલાહ આપે કે ભાઈ કાં 5મું કર લે, 3જું કર લે, 7મું કર લે. માના 11 દી કે 12 દી પૂરા નથી થતા. 5મું 7મું કરીને આટો પી લે. બસ કાં તો હવે ટાઈમ ક્યાં છે? પણ એ જનેતા પાસે ટાઈમ હતો? 9 મહિના સુધી ગર્ભની અંદરમાં રાખ્યા, ખાટું ખોરું તીખું મોરું જેવું તેવું ખાધું પીધું નથી. કેટલું ધ્યાન રાખ્યું, પણ અંતે તમારા ને મારી પાસે સમય નથી ધ્યાન રાખવાનો, એ બેહવાનો સમય નથી. અને માણસ 3જું 5મું ને 7મું કરે એનાથી વાંધો નથી. શાસ્ત્રનો નિયમ છે, અને શાસ્ત્રમાં લખ્યું છે કે ગરુડ પુરાણના નિયમ પ્રમાણે 3જું 5મું 7મું કરો એટલે એ માતા પિતા કોઈને મુક્તિ મળતી નથી. એ 2 વર્ષે 5 વર્ષે 15 વર્ષે પાછું તમારે અમારી પાસે આવવું પડશે ને આવવું પડશે. અને એના માટે થઈ અને તમારે પાછું કામ કરવું પડશે ને કરવું પડશે.